જગન્નાથ એટલે જગતનો નાથ જ્યારે દિનચર્યાએ નીકળતો હોય, નગર યાત્રાએ નીકળતો હોય છે, એટલે નગર યાત્રામાં જ્યારે તેઓ જાય તેની પહેલાં પણ એક શુભ કામ એટલે તે ગજરાજ હોય છે. એટલે ગજરાજનું પણ એક અનેરું મહત્ત્વ છે. આપી શકો છો કે 11થી પણ વધુ જે ગજરાજો છે તેને સુશોભિત કરવામાં આવ્યા છે. સાથે જ અલગ અલગ જે પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જ્યારે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને જે બહેન સાથે નગર યાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે એ નગર યાત્રાની જે શરૂઆત છે તે શરૂઆત જે સુકન છે તે શુભ સુકન જે છે તે ગજરાજ કરતા હોય છે. અને યાત્રાની શરૂઆત જ્યારે નગર યાત્રાએ ભગવાન નીકળે છે ત્યારે તેની સાથે જ આ જે ગજરાજો છે તે અલગ અલગ ગજરાજો છે તેનો પ્રારંભ કરતા હોય છે. એટલે નગર યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે થોડી મિનિટોની અંદર જે કહી શકાય કે અલગ અલગ જે ટ્રકો છે તે જોવા મળશે. પરંતુ આનું જે વિશેષ મહત્ત્વ એટલા માટે ગજરાજોનું અલગ અલગ રહ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે શુભ ગણવામાં આવે છે. ગણેશનું એક આ પ્રતીક છે તે પ્રતીકના ભાગ રૂપે એટલે કોઈ પણ જે કામ કરો છો તમે તો તેનું શુભ કાર્ય છે ગણેશથી શરૂ થતું હોય છે. ગણેશના પ્રતીક રૂપે આ ગજરાજો છે તે અમદાવાદ શહેરની નગર યાત્રાએ નીકળતા હોય છે. તે સૌથી પહેલું જે અગ્રેસર જે હોય છે તે અગ્રેસર એ તે ગજરાજો હોય છે. અને અલગ અલગ જે કહી શકાય કે તેને અલગ અલગ શણગારિત કરવામાં આવતા હોય છે. અને વર્ષોથી એક આ પરંપરા તે રહી છે આ નગરોની. ખાસ કરીને બધું સાહુ સાહેબ સાથે, કારણ કે સાહુ સાહેબ સાહુ સાહેબ સાથે કે શું કહેવા માંગી રહ્યા છે નગરોને લઈને, યાત્રાને લઈને, કારણ કે એક અલગ વ્યવસ્થા હોય છે. સાહુ સાહેબ, જ્યારે ભગવાન નીકળે છે નગર યાત્રાએ ગજરાજોનું પણ મહત્વ રહ્યું છે, પરંતુ સાથે ગજરાજો જ્યારે નીકળે ત્યારે અલગ મેડિકલ ટીમ પણ મૂકવામાં આવતી હોય છે. આખી કઈ રીતે વ્યવસ્થા આપની કરવામાં આવી છે આની અંદર? કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની દર વર્ષે ગજરાજ સાથે ટીમ હોય છે અને પછી જૂનાગઢ જૂ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પશુપાલન ગુજરાત રાજ્ય બધાની ટીમ હોય છે. પશુપાલન ગુજરાત રાજ્ય જે છે એ હાથીઓની 3 દિવસ પહેલાંથી ચેકિંગ કરે, ફિટનેસ સર્ટિફિકેટ આપે.